હેલો ફેમિલી, તો આપણે જે સુરત થી ઉતર્યા છીએ બસ માંથી, બરોબર. અને આવ્યા છીએ, આ નથી કેતા ઓલું શું કે મમ્મી, ઓલું દળવા બેહાડ્યા ને શું કે? હા, આવ્યા મળવા અને બેહાડ્યા દળવા, એવું કર્યું છે. હજી વાગ્યા છે અત્યારે હજી તો 4:45 જેવું શું છે. હજી સુરત ની બસ માંથી ઉતર્યા છીએ. આ ભાઈ વરાજા છે, આના લગ્ન યાદ આવે છે. હમણાં લગ્ન છે, 7 વાના લગ્ન લીધા ને, લગ્ન એના તો પનીર નું શાક બનાવશે, તો આવ્યા મળવા બેહાડે દળવા. હજી તો જો 1 તગારું ડુંગળી સુધારી છે રાહુલભાઈ. આવડે અત્યારે હજી તો લસણ સુધારે છે, ટમેટા 1 બાજુ હાલે છે, કોથમરી. આપણે પનીર નું શાક બનાવવાનું છે મહેમાન હાટું. અને પોતે જ છે આપણે કંદોયા, એટલે કઈ ઉપાધિ છે ને. આપણા કારીગર છે, બેસ્ટ કારીગર, બધું બનાવતા આવડે છે. એટલે હું તમને બતાવીશ કઈ રીતના આપણે બનાવી. લગન્યા આવ્યા હતા આપણા, લગન્યા બગન્યા. અને આખો વિડીયો તમે જોઈજો એટલે તમને મજા આવશે, બરોબર. આપણે મળ્યા થોડીક વારમાં, બકાલું સુધારીને થોડીક વારમાં પાછા મળ્યા. આખો મસાલો લીલા મરચા, આદુ લસણ, ડુંગળી લઈ લો. હા, આ લીલો મસાલો થોડો પાકી જાય ને પછી આપણે ડુંગળી ને એવું નાખશું. ટમેટા 2 વસ્તુ બાકી છે. છેલ્લે ટમેટા નાખી દઈએ તો પછી લીલો મસાલો ન પાકે, એટલે નિરાયતે થોડોક પાકી જાય પછી નાખીએ આપણે. આ લોટ ડુંગળી, પનીર મસાલા, ઘરના ગરમ મસાલા, જીરું, હળદર, મીઠું. આ પનીર થોડુંક કે ને બહુ કડક થઈ ગયું છે. ફ્રીજમાં મુકાઈ ગયું હતું ને રાતે, એટલે બહુ કડક થઈ ગયું છે. કપાતું નથી, શાકા 2-3 વળી જાય. એટલે આને થોડુંક ગરમ કરવું છે. એટલે આ દેશી જુગાડથી આપણે વળાને રાખી ને એટલે થોડુંક થઈ જાય મીડિયમ ઠંડુ. એટલે આગળ ઢેપલા પડી જાય. જો આ ઢેપલા પાડે છે. આમ જો જુગાડ, જો દેશી જુગાડ ને કેટલા તો વાના કિરા એક પનીર કાપવામાં. આવા થડા વતાય છે પનીર. આ દેશી જુગાડ છે પનીર ના ઢેપલા પાડવા. જો આ બધા મહેનત કરે છે, માય ઢેપલા પડ્યા ભાઈ. ઢેપલા પાડવામાં તો તમે જાવાય નહીં. પનીર હાલો મમ્મા, શરૂ રાખો. કડી ખાન બેટા. આ છે પનીરનો ભૂકો. હા, પનીરની સ્લાઈસ, પનીરનો ભૂકો. તો હવે આપણે આમાં પનીરનો ભૂકો નાખી દીધો છે. હવે વ્યવસ્થિત મિક્સ કરી એટલે ગ્રેવી પણ ઘાટી થઈ જાય અને ટેસ્ટ પણ આનો બેસ્ટ આવે. તો આ આપણે દિવ્યાબેન છે, એ સાંડલો કરવા આવ્યા છે, તો સાંડલો કરાવી લઈએ.
આ પૂરીનું કામ અહીંયા શરૂ છે. પનીર સાથે આપણે પૂરી આપણે જે ખાવાની છે અહીંયા તળાય છે. આ કિશોર મામા અને પરેશભાઈને કામ હોય પૂછે પૂરીનું. પરેશભાઈ, કિશોર મામા, પૂરીનું કામ એને હોય પૂછે. પનીર સાથે આપણે પૂરી ખાવાની છે ને એટલે કાંઈ ઘટે નહીં હો. તો હવે પનીરનું શાક બની ગયું છે. તો આપણે એને થોડુંક કાઢી લેવી અને થાળીમાં કાઢીને જોઈએ કે કેવો ટેસ્ટ આવે છે. હમણાં ટેસ્ટ કરીને તમને બતાવી. તો ગરમા ગરમ આપણે પનીરનું શાક અને પૂરી એ બે વસ્તુ થાળીમાં લઈ લીધી છે. હવે એને ટેસ્ટ કરી અને જોઈએ કે કેવું બન્યું છે. ગરમ છે થોડુંક. બેસ્ટમાં કાંઈ ઘટે જ નહીં. ઘટે તો ખાલી જિંદગી જ ઘટે. ઓકે, આપણે બનાવ્યું એટલે કાંઈ ઘટે જ નહીં. એવું નથી કે આપણે જ ખાલી એટલે 2-3 જણા ભાઈ રિવ્યુ લઈશું કેવું બન્યું છે. બેસ્ટ બી બેસ્ટ. પનીરનું શાક છે અને ટેસ્ટ કર્યું છું. એક નંબર શાક થયું છે પનીરનું, મસ્તનું. કાંઈ ઘટે જ નહીં એમાં તમારે. રેડી? પછી કે આપણે છે મોટા મામા ધનજી મામા. મામા પનીરનું શાક આપણે કેમ બનાવ્યું? સુપર બનાવ્યું. કાંઈ નો ઘટે ને? એમાં કાંઈ ઘટે નહીં તમારે. આ આપણે વરરાજા છે, આપણે પ્રસંગ છે અહીંયા. હા, આપણે શેનો પ્રસંગ છે? આપણે પ્રસંગ આજે આજ લગ્ન આવે છે. લગ્ન આવે હા, છે. ધારીથી. હા, મોહિતભાઈ ના લગ્ન છે. હા. અને મોહિતભાઈ હાથવાના લગ્ન છે. હાથવાના લગ્ન છે. અમારે 21 તારીખે જાનલીન જવાનું છે. 20 તારીખે વરવીવા છે. અને સાંજે ડિસ્કો દાંડિયા છે. એટલે મજા કરવાની છે. મજા જ કરવાની હોય ને, બીજું શું હોય? આપણે દેહમાં આવી એટલે ખાલી જલસો જ કરવાનો ને. જલસો આનંદ જ કરવાનો હોય, મોજ જ કરવાની હોય. આઈનું હવામાન ને જેવું ને ગુજરાતી આ મજા જ આવે. મોજ જ આવ્યા કરે. તમે આમ બે હોય એટલે તમને આમ થાય કે નહીં મજા આવે છે. એની સાચી મજા છે ને કાઠિયાવાડની મજા એટલે તમે ત્યાં સુરત સિટીમાં ને એમાં થોડી મજા આવે. આ દેહમાં તો ઓર મજા છે. ખાલી ધંધા કરી જાણો, બાકી મોજ લેવી હોય તો એકવાર કાઠિયાવાડમાં કાઠિયાવાડમાં કાંઈ ઘટે નહીં.